આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એવું એમ ને? હા બરાબર. એ તો મેં આ તો વાત કરી તમે બે આપણે ઇજ્જુની બેન પણ તમને વાત કરી શકું છું એટલે. હા સાહેબ ને કહેશું વિચારીને હાલ. હા હા બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો બોટો મોકલજો જયેશભાઈ. સારું સાહેબ, ઓકે ઓકે બરાબર ને? ઓકે સાહેબ. અગાઉ તમારા લગ્ન થયા હતા? કોઈ જગ્યાએ નહીં સાહેબ. અત્યાર સુધી થયા જ નથી? ના ના નહીં સાહેબ. કારણ શું? કારણ શું સાહેબ કે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હલો. હા હા સાહેબ, જયેશભાઈ બોલું. હા બોલો જયેશભાઈ. હા અત્યારે વાત થશે સાહેબ બેન જોડે? હવે ટ્રાય કરીએ. હા કરી દો. લગભગ તો ના જ પાડજો કામ, એણે નજીક જ કીધું છે. શું કહેતા? એણે અમરેલી, ભાવનગર ને અમદાવાદ તો ના જ પાડે. એવું છે એમ ને? કદાચ પૂછી તો જુઓ. હા પૂછી લો, હાલો ને. હા કદાચ કિસ્મત હોય તો ખરું, ના હોય તો પછી એમની મરજી. આપણે બેડીને કોઈ કહી નહીં શકા સાહેબ. હા એ તો બરાબર છે. બરાબર બરાબર. બેડી ફોર્સ નથી કરું સાહેબ. કદાચ વાત થાય તો કરી દઈએ, પછી એમનું કેવું છે તો એમ કહેતો સાહેબ ને કે આપણે બેડી તો નથી કરું ખાલી. ચાલુ રાખો. હા ચાલુ રાખો સાહેબ. હલો. હલો. હા કેમ છો બેન, મજામાં? હા એવું મજામાં. અમદાવાદથી એક જયેશભાઈ કરીને છે. હા કાસ્ટ કઈ? લગભગ પટેલ છે. હા હા. કરવી છે વાત? ક્યાંથી કરી? તો લખજો કોન્ફરન્સમાં. હા હા. હા જયેશભાઈ કરો, વાત કરો. હા હા હા. હલો. હલો. હલો બેન, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જયેશભાઈ બોલું બેન, અમદાવાદથી છું. તમારો વિડીયો સાંભળ. હા હા. જયેશભાઈ પટેલ, હું અમદાવાદ. આપણું પોતાનું મકાન છે અને લેબર કોન્ટ્રાક્ટરમાં કામ કરાવું છું બેન. 15 જણા મારી નીચે છે. 30,000 રૂપિયા પગાર છે મારો. કેટલો પગાર? હા 30,000. 30,000. હા 30,000 પગાર છે બેન. ફેમિલીમાં હું એકલો જ છું બેન. મમ્મી ને બેન છે પણ ઘરે ગામડે રહે છે. હું લુણાવાડાનો વતની છું. મારું ગામડું લુણાવાડા છે, મહીસાગર જિલ્લો. જમીન મારે ઘરે ભૂલ છે ને, મમ્મી ને ઘરે ખેતીનું કામ કરે. ઘરે પણ બે માળનું મકાન નવું બનાવ્યું, 25 વર્ષનું બેન. એમ છે બેન. તમારો ઓડિયો સાંભળ્યું મેં, પછી સાહેબને ફોન કરાયો પણ તમે રિસીવર ના કર્યા કે અમે તો કામમાં છો. એટલે પછી અત્યારે મેં વાત કરી કે સાહેબ કરાવો તો બેન શું કહેવા માંગે એટલે એમ છે. પણ હવે અમદાવાદ દૂર પડે એવું થશે. એવું છે? હા બરાબર બરાબર. અને સરકારી ગવર્મેન્ટની પરીક્ષા, ગવર્મેન્ટ પરીક્ષા ખરી સરકારી, એને પણ બી અભ્યાસ કરવું છે. એટલે કોઈ પણ બી સરકારી કોઈ પણ બી જોબ મળી જાય, બંને બાજુ મારા ટ્રાય ચાલુ છે. એટલે આપણે ઉંમર શું છે? ઉંમર મારી બેન 40 વર્ષ છે. તો ગવર્મેન્ટમાં લાગશે આપણો ચાન્સ? હા લાગશે બેન, લાગશે. મારા છેલ્લો ચાન્સ છે. EWS નો દાખલો છે મારી જોડે. EWS નો દાખલો છે
એટલે હજુ આ 40 ચાલુ થશે મારે રનિંગ આ 6ઠ્ઠા મહિનાની અંદર. હમ. 13 એમ 6ઠ્ઠો જે જૂન મહિનો આવે છે ને હા. એમાં ચાલુ થશે બેન મારા. ને એક ચાન્સ છે મારા કંડક્ટરમાં. હમ, હમ, હમ. એટલે બેન થોડાક ને બદલે રહી ગયેલું અને આ વખત છે તો 1-2 વર્ષ ચાલી જાય. ઈડબ્લ્યુએસ ને પેલો જે 10% અનામત કરો ને સરકારી મંજૂર કરેલું એ છે બેન મારી જોડે દાખલો એનો. હમ, હમ, હમ. એમ છે બેન. હા. પણ મારે પછી બાબો લઈને આ 16 વર્ષનો બાબો છે. હા હવે એટલું દૂર લઈને આવું શક્ય ના બને. એવું. હા, હા. પછી તમારો ફેમિલી તમે ત્યાં પ્રોપર રહેતા નથી એમ. પછી તમે તમારું તે પ્રોપર નથી બધું પછી મને અઘરું હું પડે અમદાવાદ ને. રહું છું. હું અમદાવાદ રહું છું. હું તો અમદાવાદ રહું છું પણ મારી વાત તમે સાંભળો. હું અમદાવાદ રહું છું. અમદાવાદ મારા અત્યારે પેલું પ્રાઇવેટ જોબ છે ચાલુ છે. હમ, હમ, હમ. એમ છે બરોબર. હમ, હમ. એમ જોઈએ એવું પછી આપણે જોઈશું. એવું એમ ને. હા બરાબર. એ તો મેં આ તો વાત કરી તો તમે બે આપણે ઇજ્જુની બેન પણ તમને વાત કરી શકું છું એટલે. હા સાહેબ ને કહેશું વિચારીને હાલ. હા હા બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો બોટો મોકલજો જયેશભાઈ. સારું સાહેબ. ઓકે ઓકે બરાબર ને? ઓકે સાહેબ. અગાઉ તમારા લગ્ન થયા હતા? કોઈ જગ્યાએ નહીં સાહેબ. અત્યાર સુધી થયા જ નથી? ના ના નહીં થયા સાહેબ. કારણ શું? કારણ શું સાહેબ કે મારે પેલું ઘરે મારા બધા હું બધું સામસાટીઓમાં મળતું અમારે માથા આટામાં તો બેન મારા નાની પડે એટલે મારી ઉંમર કરતી બેન નાની છે એટલે પછી ભૂલ પડતી થઈ. એમ છે સાહેબ. મારા પટેલમાં માથા આટા માથું છે. બરાબર બરાબર. એવું છે. તે બુનની ઉંમર નાની પડતી. બુન હમણાં ભણેલી છે એટલે પછી બુનની 14-12 વર્ષની તો પરણાવાય નહીં મારી પછી ના થાય ને સામ સામે તો આપણે પોલીસ કેસ થાય ને સાહેબ. એટલે સાહેબ એટલે પછી આમ તો મારે હું નાનું બોન કરતા મોટો છું બધા ક્યાં ન ભણી રહું એમ છે સાહેબ. એટલે એ છે પાછું છોકરાને અત્યારે 15 વર્ષનો છે તો એને ભણવાનો ખર્ચો નહીં પાછો લાગે એ પાછો પૂરો કરી શકો તમે? હા કરી શકું સાહેબ. પટેલ છું. મારે તો શું છે તો કઈ વાંધો નહીં. મારે તો ઘરે પૂરો આવક છે. જમીન મારે તો 15 વીઘા છે ઘરે. 15 વીઘા ઘરે જમીન છે એમ? હા 2 માળનું મકાન બનાવ્યું ઘરે 25 વર્ષનું મેં તો. બરાબર છે. પણ આ છોકરો જેમ ભણતો જાય એની ખર્ચો વધતો જાય ને પછી. હા એ તો બરાબર છે. તમારી 20,000 ની આવક હોય તો પછી પૂરું કરવું અઘરું ન થાય અમદાવાદમાં? અઘરું થાય કરી શકીએ સાહેબ પણ મેં તો મેં ઈચ્છા છે પણ સિટી પર દૂર પડે એમ કે છે ને પાછા. એ વાત સાચી પણ આ તો કરવાનું થાય તો એમ. આવું કરી શકું સાહેબ. હું તો કરી શકું એક હા કરી શકું એમની ઈચ્છા હોય તો. આપણે બેડી કોઈ નથી કહેતા સાહેબ. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો તમારો. સારું સારું. ઓકે. હા હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો